ધોરણ 8 પ્રકરણ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ. આ વિડીયોની અંદર આપણે કોલસો કઈ રીતે તૈયાર થાય છે, કોલસા વિશે અને અહીં પેટ્રોલિયમ એના વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. વિચારો કે આ કોલસો અને પેટ્રોલિયમની શું જરૂરિયાત હોય છે. આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણી પાયાની જરૂરિયાત માટે આપણે જુદા જુદા પદાર્થો વાપરીએ છીએ. હવે પાયાની જરૂરિયાત એટલે આપણે હવા, પાણી, જમીન, પ્રકાશ, ખનિજ, બરાબર. તો આ આપણી પાયાની જરૂરિયાત છે. જો આ આપણને ના મળે તો આપણે જીવી શકીએ નહીં. તો જીવન માટે હવા, પાણી, પ્રકાશ ખૂબ જરૂરી છે. તો આ બધી જરૂરિયાત જે છે આપણને કુદરતમાંથી મળી આવે છે, અને કેટલીક જરૂરિયાત છે એ માનવ પ્રયત્નથી પણ બનેલા હોય છે. રોજિંદા જીવનમાં આપણે કેટલાક વિવિધ પદાર્થોની આપણને જરૂરિયાત પડતી હોય છે, જેમ કે કુદરતી હોય છે અને તે માનવ સર્જિત દ્વારા પણ બનેલી હોય છે. આપણે જે હવા લઈએ છીએ, કોઈ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને, પાણી, તો આ બધા કુદરતી સંસાધન આપણે એને કહી શકીએ, એટલે કે કુદરતી જે પદાર્થો કહી શકીએ. આ માનવ સર્જિતમાં આપણે જોઈએ તો પહેરવેશ, બરાબર, કોઈ વસ્તુ આપણે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે વાપરીએ છીએ આપણે, એ માનવ સર્જિતમાં આવી શકે છે. તો આ જે કુદરતી પદાર્થો છે એ બે પ્રકારના હોય છે, જૈવિક અને અજૈવિક. જૈવિક પદાર્થો એટલે કે આપણે જે કહી શકીએ કે જંગલ અને પ્રાણીઓ, એ શું કહેવાય છે, જૈવિક છે. અને અજૈવિકમાં ભૂમિ એટલે કે જમીન, બરાબર, અને જળ, એ શું કહી શકીએ, આપણે એને અજૈવિક કહી શકીએ. સાથે સાથે ખનિજ તેલ અને કોલસા જેવા ખનિજો જૈવિક હોય છે, જ્યારે ધાતુઓના ખનિજો અજૈવિક હોય છે. અહીં આપણે સંસાધન, કુદરતી સંસાધન. હવે સંસાધન એટલે શું? સંસાધનનો આપણે અર્થ સમજીએ તો કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે, એટલે કે માનવની જ્યારે જરૂર પડે છે ત્યારે માણસ એનો ઉપયોગ કરે છે, ત્યારે તે સંસાધન બને છે. તો આપણે અહીં હવા, પાણી, જમીન અને ખનિજનો સમાવેશ થાય છે, જે આપણને કુદરતમાંથી મળી આવે છે. એને આપણે કુદરતી સંસાધન કહી શકીએ. શું આપણે બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમ માટે વાપરી શકીશું? આ એક સવાલ થાય છે. અને શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તમે ધોરણ 7માં પાણી વિશે શીખી ગયા છે કે શું પાણી એ અમર્યાદિત સંસાધન છે? ના, પાણી પણ એક મર્યાદિત સંસાધન છે, કારણ કે પાણીનો જો આપણે ખૂબ વપરાશ કરીશું તો એક દિવસ એવો આવશે કે પાણી પણ ખૂટી જશે, બરાબર. બધા જ સંસાધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનને મુખ્ય બે જૂથમાં વહેંચી શકાય છે. હવે આ બે જૂથ એટલે કયા? તો કુદરતી સંસાધન આપણે જોઈએ છે કે કેટલાક જે છે આપણને એકવાર એનો ઉપયોગ કરીએ તો આપણે એનો બીજી વાર પણ ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે કેટલાક કુદરતી સંસાધન એવા હોય છે કે જેનો આપણે એકવાર ઉપયોગ કર્યો પછી એનો બીજી વાર ઉપયોગ કરી શકતા નથી. તો આ વિડીયોની અંદર આપણે કેટલાક પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન અને કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન વિશે આપણે અભ્યાસ કરીશું. જો તમારા ઘરમાં વીજળી ન આવે
તો તમે શું કરો? બરાબર. રોડ રસ્તા ઉપર વાહનો ના દોડે તો આપણે શું કરીએ? ક્યાંય પણ જવું હોય તો ચાલતા ચાલતા જવું પડે, બરોબર ને? હા, તો આપણે અહીં એની જ આપણે વાત કરવાની છે. જો કોલસો અને પેટ્રોલિયમ જો એ પૂરા થઈ જશે, બરાબર, એ મતલબમાં એ જો હોય જ ના તો આપણે શું કરીશું? કારણ કે કોલસા અને પેટ્રોલિયમ દ્વારા જ વીજળી ઉત્પન્ન થાય છે. કોલસા અને પેટ્રોલિયમ દ્વારા જ આ પેટ્રોલ ડીઝલ એટલે કે જે ગાડીઓમાં જે નંખાતા ઈંધણો જે છે એ બનતા હોય છે, બરોબર. તો એ કેટલાક જે છે એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. તો અહીં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન વિશે અહીં આપણે અભ્યાસ કરીએ. તો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન એટલે કે એવા સંસાધનો કે જે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે, જે માનવ પ્રવૃત્તિ દ્વારા ખૂટી જવાની સંભાવના રહેલી હોય છે, એટલે કે ખૂટી જાય તેમ નથી, બરાબર. દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા કે જે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહેવાય છે. કે ગમે એટલો માનવ એનો ઉપયોગ કરે, આપણે જાણીએ છીએ કે જે હવા માણસ સેકન્ડે સેકન્ડે એનો ઉપયોગ કરતો હોય છે, પણ પણ એ હવા ખૂટી જતી નથી. પ્રકાશની વાત કરીએ તો પ્રકાશ પણ માણસ ગમે એટલો લે છે દિવસ દરમિયાન તો પણ એ ખૂટી જતી નથી. પ્રકાશ એટલે આપણે સૂર્યપ્રકાશની વાત કરીએ છીએ. તો જો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કોને કહેવાય? કે જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે, જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ખૂટી જાય તેમ નથી, એવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધન કહેવાય છે. ઓકે. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એટલે કોને કહેવાય? કે જેવા સંસાધનો કુદરતમાં મર્યાદિત જથ્થામાં હોય છે, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ જે છે મર્યાદિત સમય, મર્યાદિત એટલે આપણે સાચવીને આપણે એને વાપરીએ છીએ, એવા સંસાધનો કે જે માનવ પ્રવૃત્તિ દ્વારા પાછળથી એટલે કે ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના રહેલી હોય છે, બરાબર. તો એવા સંસાધનો છે એમને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહેવાય છે, બરોબર. તો આ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન એટલે કે જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, વાયુ વગેરેનો સમાવેશ થઈ શકે છે. અહીં આપણે એક પ્રવૃત્તિ જોઈએ, જેમાં થોડા પાત્ર લો, તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરો. વિદ્યાર્થીઓને 7ના જૂથમાં વહેંચો, એટલે કે 7 વિદ્યાર્થીઓને આપણે લેવાના છે. દરેક જૂથના વિદ્યાર્થીને પેટા જૂથમાં 1, 2 અને 4 એમ વહેંચો. તેમને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો, એટલે કે આપણે પેઢીના નામ આપવાના છે. પ્રથમ પેઢી, દ્વિતીય પેઢી અને તૃતીય પેઢી. હવે આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમ વસ્તી વધી રહી છે તેમ બીજી અને ત્રીજી પેઢીમાં વધારે સંખ્યામાં વપરાશકારો છે. એટલે કે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ વપરાશ પણ વધવાનો. કોઈ પણ વસ્તુ જે છે, માની લો કે ઓછી વ્યક્તિ હોય તો ઓછું વપરાય, બરાબર. પણ જેમ જેમ વ્યક્તિની સંખ્યા વધે તેમ તેમ એ પદાર્થનો વપરાશ પણ વધે છે. દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ પેઢીના વપરાશકારોને તેમના જૂથના પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કરવાનું કહો. વિદ્યાર્થીઓને દરેક પાત્રમાં ઉપલબ્ધ ખાદ્ય સામગ્રીનું કાળજીપૂર્વક અવલોકન કરવા કહો. જો પાત્રમાં કંઈ બચ્યું હોય તો દરેક જૂથના ત્રીજી પેઢીના વપરાશકારોને તે વાપરવાનું કહો. હવે અંતમાં અવલોકન કરો કે ત્રીજી પેઢીના બધા વપરાશકારોને કંઈ ખાદ્ય સામગ્રી મળી છે કે નહીં. એ પણ અવલોકન કરો કે પાત્રમાં હજુ પણ કશું બચ્યું છે કે કેમ. તો અહીં આપણે અનુમાન કરી શકીએ કે પાત્રમાં રહેલી ખાદ્ય સામગ્રી પુનઃ અપ્રાપ્ય સંસાધન જેવા જ છે, બરાબર. કે જેનો આપણે ઉપયોગ કર્યો પછી એ તમને ફરી પાછો એનો ઉપયોગ કરી શકતા નથી, બરાબર.
તો આપણે જે પ્રથમ પેઢી, દ્વિતીય પેઢી અને તૃતીય પેઢી પ્રમાણે અહીં આપણે જોયું તો જે પ્રથમ પેઢી એનો ઉપયોગ કરે છે તો બીજી પેઢી એનો ઉપયોગ કરી શકવાની નથી. એટલે કે જે પોપકોર્ન, જે સિંગદાણા જે ખાય જે છે તો એની બીજી કે ત્રીજી પેઢી તો ખાઈ શકવાની છે નહીં, બરાબર. તો આ જ મુજબ અહીં આપણે સમજીએ કે ખાદ્ય સામગ્રીની જેમ જ પુનઃ અપ્રાપ્ય એટલે કે એ કોઈક મર્યાદિત જથ્થામાં હતા. પોપકોર્ન, સિંગદાણા જે મર્યાદિત જથ્થામાં હતા જેનો પ્રથમ પેઢી ઉપયોગ કરે છે, પરંતુ જે બીજી પેઢી જે છે એનો ઉપયોગ કરી શકતી નથી, કારણ કે એનો ઉપયોગ પ્રથમ પેઢી કરી ગઈ છે અને એ વારંવાર મળવાની નથી. બસ આને અનુલક્ષીને આપણે અહીં કોલસો, પેટ્રોલિયમ અથવા કુદરતી વાયુનો સંપૂર્ણ પ્રાપ્ય એ જથ્થો દર્શાવ્યો છે. દરેક જૂથની વપરાશની તરાહ જુદી જુદી હોઈ શકે છે. કોઈ પણ જૂથમાં અગાઉની પેઢી ખૂબ લાલચુ હતી એવું આપણે વિચારી શકીએ? ના, કારણ કે એ સમયે એમને ખબર ના હોય કદાચ કે એ ભવિષ્યમાં ખૂટી જાય, બરાબર. તો એવું પણ બને કે કોઈ જૂથમાં અગાઉની પેઢી પછીની પેઢીઓનો ખ્યાલ કરીને તેમના માટે થોડું બચાવીને પણ રાખે. તો અહીં આપણે આ પ્રકરણની અંદર કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા, બરાબર, કુદરતી સંસાધનો જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વિશે અહીં આપણે અભ્યાસ કરીશું. હવે આ જે અશ્મિ બળતણ આપણે એને કહેવાના છે. અશ્મિ બળતણ કોને કહેવાય? કે જે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા હોય એવા બળતણને અશ્મિ બળતણ કે અશ્મિભૂત બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અશ્મિ બળતણ કોને કહેવામાં આવે છે? કે જે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી એટલે કે અશ્મિ જે આપણે કહી શકીએ એમાંથી બનેલા હોય તો એ બધાને અશ્મિ બળતણ કહેવામાં આવે છે. ઓકે, એને આપણે અશ્મિભૂત બળતણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીં આપણે પ્રથમ કોલસો એટલે કે કોલ એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. કોલસો તો તમે જોયો જ હશે, બરાબર. કોલસાનો રંગ કેવો હોય છે? કાળો હોય છે. કોલસો તમને જોવામાં આમ સખત પથ્થર જેવો લાગતો હોય છે, એનો રંગ કાળો હોય છે, બરાબર. કોલસો એક આપણે એમ કહી શકીએ કે જ્વલનશીલ એટલે કે એ જે હવાના સંપર્કમાં આવે છે ત્યારે એ જ્વલન એટલે કે એ સળગે છે. જે જ્વલનશીલ કાળો કે કથ્થઈનો એક પ્રકારનો આપણે એને ખડક કહી શકીએ. કોલસો એક ખડક છે જેમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમાં એવી પણ રચના હોય છે કે જે વજન દ્વારા 50% વધુ અને કાર્બોનિયસના સામગ્રીના જથ્થા દ્વારા તે 70% વધુ ધરાવે છે. આ કોલસાનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? કોલસાનો મુખ્યત્વે બળતણમાં ઉપયોગ થાય છે, એટલે કે બળતણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોલસો હજારો વર્ષથી જાણીતો અને ઉપયોગમાં લેવાતો એક ખડક છે. તેનો ઉપયોગ ઔદ્યોગિક ક્રાંતિ સુધી મર્યાદિત હતો, પણ જેમ જેમ રેલવે એન્જિન, સ્ટીમ એન્જિન આપણે કહી શકીએ એની શરૂઆત થઈ, મતલબ કે એની શોધ થઈ ત્યારે કોલસાનો વપરાશ ખૂબ વધ્યો. હાલના સમયમાં આપણે જોઈ શકીએ કે કોલસો જે છે એ વિશ્વની પ્રાથમિક ઉર્જાનો 1/4 અને તેની વીજળીના 3 ભાગનો પૂરો પાડે છે. કેટલીક આયર્ન અને સ્ટીલ બનાવવાની અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓ કોલસો બાળે છે. તો આ કોલસો જે છે આપણે એની જે શરૂઆત રેલવે એન્જિનની શરૂઆત થઈ ત્યારે આપણે એનો ઉપયોગ કરતા ખૂબ વધ્યો છે, એટલે કે એનો વપરાશ ખૂબ થઈ ગયો છે. એનો ઉપયોગ જે છે રેલવે એન્જિન ચલાવવા માટે, વરાળ ઉત્પન્ન કરવા માટે થાય છે. તો વીજળી ઉત્પન્ન કરવા માટે પણ કોલસાનો ઉપયોગ થાય છે. જે તાપીય વિદ્યુત મથક એટલે કે થર્મલ પાવર સ્ટેશનમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આ કોલસાનો ઉપયોગ થાય છે. કોલસો જે છે વિવિધ રીતે ઉદ્યોગોમાં પણ બળતણ તરીકે વપરાય છે. હવે આ કોલસાની વાત કરીએ તો કોલસોની શોધ ક્યાં થઈ હશે? કોલસો કઈ રીતે બન્યો હશે? આપણને મનમાં વિચાર આવે ને કે કોલસો એટલે શું? કોલસો ક્યાંથી બન્યો? કોલસાની કેમ જરૂરિયાત એટલી બધી હોય છે? તો આજથી લગભગ 300 મિલિયન વર્ષ પહેલા
પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા. પૂર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીમે ધીમે કોલસામાં ફેરવાતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. વનસ્પતિના અવશેષોમાંથી બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહેવામાં આવે છે. અહીં તમે કોલસાની ખાણ જોઈ શકો છો કે જ્યારે કોલસો ગરમ થાય છે ત્યારે એ કોલસો સળગે છે અને કોલસામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ કોલસાનો ઉપયોગ આપણે કોક, કોલટાર અને કોલગેસ મેળવવા માટે એનો ઉપયોગ ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવે છે. કોક એક તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તેમાં કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ હોય છે. કોક એટલે કે એક જ્વલનશીલ કાળો પદાર્થ પણ છે. તે કથ્થઈ કાળો એને ખડક કહી શકીએ છીએ, જેમાં હાઇડ્રોકાર્બનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. બરાબર, એટલે કે એ કાર્બનનો સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કહી શકીએ છીએ. આનો ઉપયોગ એટલે કે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં, ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. કોલટાર એક કાળું, ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે. તે એમ કહી શકાય કે તે ઘેરા રંગનું પણ પ્રવાહી હોય છે. તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ હોય છે. કોલટારમાંથી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. જેમાં આજથી કેટલાક વર્ષો પહેલા એનો ઉપયોગ રંગકો, વિસ્ફોટકો, કૃત્રિમ રેસાઓ, ઔષધો, કીટનાશકો જેવા કાર્બનિક પદાર્થોની બનાવટમાં થતો હતો. હાલમાં તો એમનો ઉપયોગ સુગંધિત દ્રવ્યોમાં, પ્લાસ્ટિક પેન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો, છત બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. રસપ્રદ વાત એ છે કે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે ડામરની ગોળી પણ કોલટારમાંથી જ બનાવવામાં આવે છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે હાલ જ્યારે પાણી ઉમેર્યા વગર સ્ટવ પર કોલસો મૂકીને ગેસ કાઢવાનો હોય ત્યારે 2 પ્રકારના પદાર્થો અંદર રહે છે. એક છે તો પાણી જેવો પાતળો અને બીજો જાડો. આ જાડો કાળો પદાર્થ બિટુમિન કહેવાય છે, જેનો ઉપયોગ રંગકો બનાવવા માટે, કેટલીક પેદાશો બનાવવા માટે અને બિટુમિનનો ઉપયોગ જે છે એ રોડ બનાવવા માટે પણ થાય છે, એટલે કે રોડને સમતલ કરાવવા માટે પણ થાય છે. હવે જ્યારે કોલસામાંથી કોક અને કોલટાર પ્રાપ્ત થાય છે તો એમાંથી એક ગેસ પણ ઉત્પન્ન થાય છે, જેને આપણે કોલગેસ કહી શકીએ છીએ. આ કોલગેસ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તે કોલસા ઉપર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસના ઘણા કારખાનાઓમાં કોલગેસ બળતણ તરીકે વપરાય છે. અહીં આપણે કોલગેસનો ઉપયોગ વિશે જોઈએ તો સૌ પ્રથમવાર 1810માં લંડનમાં તથા 1820ની આસપાસ ન્યુયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલગેસનો ઉપયોગ થયો હતો. આજકાલ તેના પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવામાં, ઉષ્માના સ્ત્રોત તરીકે પણ વાપરવામાં આવે છે. પેટ્રોલિયમ. હવે પેટ્રોલિયમ વિશે જોઈએ તો તમે હળવા વાહનો જે જોયા હશો, જેવા કે મોટરસાયકલ એટલે કે સ્કૂટર, કાર, બરાબર, એ હળવા વાહનો કહી શકાય છે જેમાં પેટ્રોલ ભરવામાં આવતું હોય છે. જ્યારે ભારે વાહનો એટલે કે ટ્રક, ટ્રેક્ટર, બસ જેવા એ ભારે વાહનો કહેવાય છે, જેની અંદર ડીઝલ ભરવામાં આવે છે અને આવા બળતણો ભરવાથી એ ચાલે છે.
પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે. હવે આ પેટ્રોલિયમ સંસાધન એના વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. તો પેટ્રોલિયમ શબ્દ પેત્રા એટલે કે ખડક અને ઓલિયમ એટલે કે તેલ પરથી ઉતરી આવ્યો છે. અહીં તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે પૃથ્વીના પેટાળમાંના ખડકોની વચ્ચેથી ખોદીને કેવી રીતે કાઢવામાં આવે છે. અહીં આપણને ખબર છે કે પેટ્રોલિયમ કઈ રીતે બને છે. જ્યારે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીના સ્તરોથી ઢંકાતા જાય છે. લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃત જીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. અહીં જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જમા થયેલો જથ્થો દર્શાવ્યો છે. અહીં તમે એ પણ જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર પાણીના ઉપરના ભાગે જોવા મળે છે. હવે આવું કેમ હશે કે પાણીના ઉપરના સ્તરે જોવા મળે છે? તો પેટ્રોલિયમ અને વાયુ એ પાણી કરતાં હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી, જેથી આ પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ધરાવતું સ્તર જે છે એ પાણીના ઉપરના ભાગે જોવા મળે છે. આ એક કારણ છે. બરાબર, તમને કારણ આવી શકે છે કે શા માટે પાણી જે છે એ પાણી કરતાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીની ઉપર હોય છે. બરાબર, તો આ પેટ્રોલિયમ અને વાયુ જે છે એ પાણી કરતાં હલકા હોવાને કારણે એ પાણી ઉપર છે. દુનિયાનો સૌપ્રથમ પેટ્રોલિયમનો કૂવો 1859માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો. 8 વર્ષ બાદ 1867માં અસમના માકુમમાં પણ પેટ્રોલિયમ કાઢવામાં આવ્યું. ભારતમાં અસમ, ગુજરાત, બોમ્બે, હાઈ અને ગોદાવરી તથા કૃષ્ણા નદીના તટપ્રદેશમાંથી પેટ્રોલિયમ મળી આવે છે. પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે શુદ્ધિકરણ કોને કહેવાય છે એના વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. તો જ્યારે પણ ખોદકામ દરમિયાન આ પેટ્રોલિયમ કાઢવામાં આવે છે ત્યાર પછી એને એક રિફાઇનરી તરીકે એને મતલબ પેટ્રોલ જે છે એને શુદ્ધ કરવામાં આવતું હોય છે. તો શરૂઆતમાં જે છે પેટ્રોલિયમ એક ઘેરું તૈલી પ્રવાહી હોય છે. તેની વાસ અણગમતી હોય છે. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા પેરાફિન મીણ વગેરેનું મિશ્રણ થયેલું હોય છે. હવે જ્યારે એને બહાર કાઢીને પેટ્રોલિયમના વિવિધ ઘટકોને જે અલગ અલગ ભાગોમાં જે મતલબ આ ભાગો અલગ કરવામાં આવે છે એવી પ્રક્રિયા કરવામાં આવે છે એને શુદ્ધિકરણ કહેવામાં આવે છે. બરાબર, પેટ્રોલ જે શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ કોને કહેવામાં આવે છે? તો પેટ્રોલિયમના જે વિવિધ ભાગો જેવા કે પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ, પેરાફિન, પેટ્રોલિયમ વાયુ, બરાબર, આવા જે ઘટકો છે એ આવા ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ એટલે કે રિફાઇનિંગ કહેવામાં આવે છે. હવે આ જે શુદ્ધિકરણ ક્યાં કરવામાં આવે છે? તો આ શુદ્ધિકરણ પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. અહીં તમે કેટલાક પેટ્રોલિયમ ઘટકો અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તે અહીં જોઈ શકો છો. જેમ કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એટલે કે LPG, બરાબર, તો એનો ઉપયોગ જે છે ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ. પેટ્રોલનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે મોટરનું બળતણ એટલે કે આ જે બધા ઘટકો છે એક બળતણ તરીકે જ એનો ઉપયોગ થાય છે. મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ દ્રાવક, કેરોસીનનો ઉપયોગ ક્યાં કરી શકીએ? સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણમાં. ડીઝલ ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ હોય છે. ઊંજણ તેલ એ ઊંજવા માટે એનો ઉપયોગ થાય છે. પેરાફિનનો ઉપયોગ મલમ, મીણ, વેસેલિન વગેરે બીટુમિન દ્વારા એનો ઉપયોગ થાય છે. હવે બીટુમિનનો ઉપયોગ ક્યાં થાય છે? તો રંગકો બનાવવા માટે અને રોડને સમતલ કરવા માટે એનો ઉપયોગ થાય છે. આગળ આપણે અહીં અભ્યાસ કરીશું કેટલાક કુદરતી વાયુ.
પણ કુદરતી વાયુ જોતા પહેલા આપણે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા પદાર્થો જે મેળવવામાં આવે છે જેને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય? તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મેળવાતા ઉપયોગી પદાર્થોને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. એનો ઉપયોગ ડિટર્જન્ટ્સ, રેસાઓ, પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક વગેરે, પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. કુદરતી વાયુમાંથી મેળવાતો આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં પણ થાય છે. પેટ્રોલિયમના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું પણ કહેવામાં આવે છે. તો કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ કોમ્પ્રેસડ નેચરલ ગેસ એટલે કે સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસડ નેચરલ ગેસ. એના તરીકે પણ સંગ્રહ કરવામાં આવે છે. સીએનજી નો ઉપયોગ તે વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. એનો ઉપયોગ આપણે જોઈએ તો એ કારખાનાઓમાં પણ એનો ઉપયોગ થાય છે, ઘરોમાં પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર. વિદ્યુત ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે પણ થઈ રહ્યો છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને તે વધુ સ્વચ્છ બળતણ છે. સીએનજી નો સૌથી મોટો ફાયદો શું હોય છે? તો એનો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનાઓમાં તેને પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે. ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. આજકાલ પાઇપલાઇનની આવી વ્યવસ્થા આપણને વડોદરા એટલે કે ગુજરાતમાં જે છે, દિલ્હીના કેટલાક વિસ્તારો તથા અન્ય સ્થળોએ પણ જોવા મળે છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુઓનો ઉપયોગ થાય છે. એટલે કે જે સીએનજી છે એનો ઉપયોગ આપણે કેટલાક રસાયણો, ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ભારતમાં કુદરતી વાયુના ખૂબ જ મોટા સંગ્રહ સ્થાનો પણ છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કૃષ્ણા, ગોદાવરી નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવ્યા છે. અહીં બુજોને એક વિચાર આવે છે કે શું આપણે આ મૃત જીવોમાંથી કોલસા, પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય છે? ના, તેમની બનાવટ એ અતિ ધીમી પ્રક્રિયા છે અને તેમની બનાવટ માટેની પરિસ્થિતિઓનું નિર્માણ પ્રયોગશાળામાં ન થઈ શકે, બરાબર. તો કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત હોય છે, એના વિશે આપણે અહીં વાત કરીએ. તો આ પ્રકરણની શરૂઆતમાં જ આપણે શીખ્યા કે કેટલાક કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે, જેવા કે અશ્મિ બળતણો, જંગલો, ખનિજો વગેરે. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત જીવોને આ બળતણમાં રૂપાંતરિત થતા લાખો વર્ષ લાગ્યા. બીજી બાજુ આ દરેકના જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડી સદીઓ સુધી ચાલે તેવા છે. વળી આ બળતણનું દહન એ હવા પ્રદૂષણનું મુખ્ય કારક છે. તેમનો ઉપયોગ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ આપણે ઉપયોગ કરીએ જ્યારે અત્યંત આવશ્યકતા હોય છે. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહેશે. એટલે આપણે અહીં ખાસ એક બાબત સમજવાની છે કે જે પુનઃ અપ્રાપ્ય જે કુદરતી સંસાધનો જે છે કે જેનો ઉપયોગ આપણે ખૂબ જ સાવચેતીપૂર્વક કરવાનો જે છે. જ્યારે જરૂર જણાય ત્યારે જ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે ઘરમાં જે છે લાઇટો, પંખા, ટીવી ચાલતા હોય છે, જ્યારે જરૂર ના હોય તો ત્યારે ચાલુ કરવી નહીં, બરાબર. કારણ કે આ વીજળી જે છે એ કોલસામાંથી ઉત્પાદન કરવામાં આવે છે અને ભવિષ્યમાં કોલસો ખૂટી જવાની સંભાવના રહેલી હોય છે, જેથી કરીને એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન તરીકે આપણે કહી શકીએ. અને કુદરતી સંસાધનો એ મર્યાદિત જથ્થામાં રહેલા હોય છે
અને વિચારો, જો આ કોલસો ખૂટી જાય તો પછી વીજળી કેવી રીતે પ્રાપ્ત થશે? બરાબર બરાબર ને? તો આ બળતણ જે છે એક હવા પ્રદૂષણનું પણ મુખ્ય કારક છે. એટલે કે આપણે ગાડીઓમાં પેટ્રોલ ડીઝલ જે છે એ ભરાવીને પછી આપણે ગાડી ચલાવીએ છીએ, પરંતુ એમાંથી હવા પ્રદૂષણ પણ થઈ શકે છે. તો આપણે સીએનજી એટલે કે જે કુદરતી વાયુનો ઉપયોગ કરીએ તો આપણા માટે વધુ સારું રહેશે. અને આપણે જે વાતાવરણની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગ સાથે સંકળાયેલો પ્રશ્ન જે છે એનો પણ આપણે ઉકેલ લાવી શકીએ. કારણ કે આજે આપણે હવા પ્રદૂષણના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગનો પણ એક પ્રશ્ન છે. બરાબર, આ ગ્લોબલ વોર્મિંગ જેમ જેમ વધે છે તેમ તેમ આ તાપમાન પણ વધે છે અને વાતાવરણમાં ઋતુઓનો પણ ફેરફાર તમને આજકાલ જોવા મળે છે. એટલે આપણે બળતણનો આપણે એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે આપણને અત્યંત આવશ્યકતા હોય છે. બરાબર, તો આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગનું ઓછું જોખમ તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ય રહી શકે છે. અહીં આપણે એક સંસ્થાની વાત કરવાની છે કે જે આપણને સલાહ આપે છે કે તમે કઈ રીતે જે આ બધા સંસાધનોનો ઉપયોગ કરી શકો. તો ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA સંસ્થા લોકોએ વાહન ચલાવતા સમયે પેટ્રોલ તથા ડીઝલની બચત કેવી રીતે કરી શકાય એની સલાહ આપે છે. તો આપણે જ્યારે પણ આપણા ઘરે પપ્પા જે હોય, ઘરના જે વડીલ હોય, બરાબર, તો ગાડી જે આપણે વાહનો ચલાવીએ છીએ ત્યારે થોડું સાવચેતી રાખવી. આપણે પણ એને સલાહ આપવી જોઈએ કે બને ત્યાં સુધી એક ધારી અને મધ્યમ ગતિથી ગાડી ચલાવવી જોઈએ. એટલે કે બને ત્યાં સુધી એક ધારી, બરાબર. અમુક સ્પીડ હોય છે, અમુક ઝડપ હોય છે, એ ઝડપ પ્રમાણે ગાડી ધીમે ધીમે ચલાવવી જોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. ક્યાંક તમારે કોઈ પડોશી હોય, કોઈ રિલેશનના વ્યક્તિઓ મળી ગયા હોય રસ્તે, તો આપણે શું કરીએ છીએ, એમની જોડે 4-5 મિનિટ આપણે વાતો કરવા લાગીએ છીએ. બરાબર, પરંતુ એ સમય દરમિયાન આપણું ધ્યાન રહેતું નથી અને એ સમયે આપણા વાહનો છે એનું એન્જિન ચાલુ જ હોય છે. તો એ સમયે થોડું ધ્યાન, તકેદારી રાખીને એમના એન્જિન આપણે બંધ કરી દેવી જોઈએ. બરાબર, ટ્રાફિક સિગ્નલની વાત કરીએ, ટ્રાફિક સિગ્નલ માટે પણ આપણે ગાડીઓ અવર જવર થતી હોય છે, ક્રોસ થતું હોય છે, ત્યારે આપણે 1-2 મિનિટ ઊભા રહેતા હોઈએ છીએ, ત્યારે પણ આપણે આપણું આ જે ગાડીનું જે એન્જિન છે એ બંધ કરી દેવું જોઈએ. વાહનોના ટાયરોની વાત કરીએ તો વાહનોના ટાયરમાં પણ યોગ્ય દબાણની આપણે વારંવાર ખાતરી કરતા રહેવું જોઈએ. અને વારંવાર જે તમારી ગાડી છે ગાડીની પણ નિયમિત જાળવણી રાખવી જોઈએ. એટલે કે વારંવાર અમુક સમયે સર્વિસ કરાવતા એમનું રહેવું જોઈએ. ઓકે, તો આ પ્રમાણે આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો જે છે એને આપણે થોડું સાવચેતી ઉપયોગ કરીએ તો ભવિષ્યમાં આપણે એનો લાંબા સમય સુધી એનો ઉપયોગ કરતા રહીશું. ઓકે.